પાદવાની પોસ્ટ નહીં મારું નામ જાસકણ એવું કામકાજ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારમાં આપણે તો શું કહું ભાઈ, રૂ વેણવા તો રૂ વેણવા હેડે છીએ. રૂ વેણવું જરૂરી છે કારણ કે વરસાદે અમે અંધારીને મેક્યું, અંધારું ગોટ કહી નાખ્યું. તો બીજો હેડે તો મારે થોડું વિડીયોનું કામ હતું, તો વિડીયો પતાવી આવા હું હેડે છું ખેતરમાં. ચાલો તો મારી ઓળ બધી વેણ વેણ કઈ ના કરતી વણી બે લીધી હોય નું શું હતું આ પાદવાની પોસ્ટ નહીં મારું નામ જાસકણ એવું કામકાજ છે. બે લીધી એના પછી વેણી ના કોઈ નહીં બી હંગાતી બીજી બે હેડે કો એ તો ઈવન તો વેણવા ઈ વણી વેણ મારી વેણી ના એરે બે લીધી એ કોઈ હેડતી નહીં જેટલી બે લીધેલી. તમને બે લેવરાઈ એના કે તમે વેણ મારે હંગાતી મારે હેડો. અમારે તો ઉપરથી યાદ આજે પૈસા હાડી આલી જતા હવે તો ખાલી પેટનું રોડ લીધું હતું. ચાર જણા આયા હતા. કુકર એટલે ગાઈસ હવે રૂ વેણી છે ને એટલું બધું વેણ્યું છે ને ભૂખી એવી લાગી ને હું કરતી જ છીએ ઊંચી રહી હતી. જતી હતી ને એવો રાડ પાડવા માંડ્યો હતો ને પેલો છોડ્યો. તું લાવી મરસું લાવી તું કરે છે સોટી જાય તો હું આવું કરું. જી સર જી અમને દેવાનું મરસા ભૂખ લાગી છે ને બોલ જબરજસ્ત. પછી સોટી જાય રકાબી વાટકી અંગા સોટી જઈ હતી. એ હવા ભરાઈ દે એટલે આદે મને છે આગળ સારું જ છો. કે તમારે જે કરવું એ કરજો કે હું મમેરામાં જ આવ્યો. ગાળા સાલ થઈ જાય ના અલીખોટ જોઈ ને નહીં બોલતા આવું. અલીખોટ જોઈ ને તારીને ક્યાં આવ્યો કે હું તને ડાયરેક્ટ મમેરામાં આવ્યો કે લઈને જ કાયા નહીં કેટલા તો જોવા ને કાયા નહીં થતા અમે હોય એટલે જ નહીં બોલતા. તેના ફોન કર્યો પછી બોલતા એ એકલા જ હોય ને એટલે કાયા થાય, કિસ્મત નહીં હોય ને એટલે કાયા ના થાય. જ્યારે એ તો ઈવન તો સારું જ હોય એ બધો એવો એકબીજાના હું ફઈને ગયો કે ફઈ કિસ્મત કહેતી હતી કે હું તો મમેરા હંગાતી મમેરા લઈને જ ગયો હોય છે. ફાઇનલી ગાઈસ આજ આપણો કપાસનું રૂવેણાનું પતી ગયું. નાનું પતિ પાલી જાય ખેતર. કેટલા વાગ્યા ને કેટલા વાગે? 11:30 ઉપરથી હા 11 રૂપિયા 11 છે ના પીને વાગી ગયા અને તમે કેટલા કેટલો ટાઈમ થયો? 11:33. ચલો તો ડાયરેક્ટ ઉપડો હાલ એ દલાવ ના પાડી જો હડો કોણ જોડ જા લે લાગી તો બેન ના તો હવે લાઈન થઈ છે. હાય હસબન્ડ કોણ આવી લે બધાય બધા સ્કેન કરો છો જી
બેગતું નહીં મગજમાં ભૂલી જાય મને ગુડ ઇવનિંગ ગાઈસ. ચાલો જણા આપણે જે રૂલ આવ્યા હતા ને એ રૂલનો હવે આપણે આવા હાલના બોરા હોય ને એમાં ભરવાનું છે. મૂકી દઉં એ પેલી ઉપરી કરાવવા લઈને આવે તે કરી દેખતી ઊભી ના એ થાય દેખ અને અરે જલ્દી બસારી ઊભી હજી નહીં થઈ હક્કા ઉપરી કાઢતા અમારે તો ત્યાં પ્લાસ્ટિકના બોરા ના હોય ગાઈસ. આવા છે ને હાલના હોય તો હાલના સિલાઈ મારી દેવાની એટલે એક બોરા જેવું બંધ બોડી જેવું થઈ જાય. પછી એમાં હુસલું ભરવું તો હુસલું અને બીજી ગમે તે વસ્તુ આવે જે રૂ હોય ને એ રૂ ભરવું હોય ને તો રૂ એ ભરે. અને ગાયને તો કોઈ કન્ડિશન એવી ને એવી જ છે. સેવામાં લાયા હતા પણ હજી કંઈ ફરક તો પડે નહીં. અને બે જણા ઊભી કરે ને તાણે ઊભી થાય. આગળથી પકડી પડે પાછળથી પાછળનો પગ તો આખો વળી ગયો બે કોઈ વાનું હેડી એકતી નહીં કોઈ હલતી નહીં. એ શું ખાઈ છે રે જે છે બસ મોઢા ગાલ ગાલ જ કરવાનું ખોલા. એ હા તારે રૂસ ગાઈ આપણે બપોરે લાયા હતા ને એ રે ભરવાનું છે. ગોઠે ગોઠે છે પણ તડકા તપીને એટલે કમ્પ્લીટ થઈ ગયું. એટલે ના ખવાય રિયા આ એ વળી જઈએ તું બોડું વળી જ આટલાથી વળી જા લ્યા એ શું કરી છે મને ગાલે બક્કલ બક્કલ મને ગાલે પદમાં પદમાં ના કરે એને શું કરી જા એ ના લેટ રૂમમાં આપ રૂમમાં હેઠ ઊંધો રાખ્યો કેવું ધોઈ લેવા બરાબર છે. એ તો પેલો ગો હતી ને ગોહૈયો મોહું ના રવાની એ તો કોઈ આમાં ફરક ના પડે આમનો સીપટ તો હતો નહીં પણ હમ પકડ જો ખાલે હાલનો સહી જ તમારો સ્લો મોશન નહીં બનાવતો. મજૂરી તો થાય જ શકે. આઈ જાય ને બે હાથે પકડ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી અરે મરશું છે સ્ટ્રોબેરી ખાઈ જાઓ. પેલો મિની કિચનમાં આવું છે ને હીરો મરચો છે બહુ પાવર બહુ પાવર કશું પાવર બનાવ હાલે હા તે હમણાં કેવું કરી હતી તો ગાઈસ આ બે ભરવાના આટલા पैसा हो गया मस्त એ ખદડા વેળા કર્યા હે શું હંતો છો अच्छी बात कही आप અમે નતા પણ અમુરદા નતા એટલી મહેનત મજૂરી તે પણ એ તો કે આવું તો પડક તું શું કરતો તમે પેલું રૂ ફેંકતા હતા. જો ગાઈસ કાઈ એક ડૂસો ભરવાનો એક ડૂસો ના એક લે બાકી ને ચોકન છે તાર દાંતેલો એ अरे भीख मंगिया બાકી क्या देख रहा है એટલું ખાવા પછી આવી લેવા. हाँ हलवा है क्या તો ગાઈસ આ તો પાર્ટી હાલતી ભાઈ ભલોજી
પ્રમોશન કરું છું લે આપણે બધા પકોડી ફ્રીમાં કરી દે સેમ અને પ્રમોશન તારો વિડીયો ચાલુ. ચલો ગાઈસ તો પકોડી ખાઈ લીધી છે. બહુ ખાલી જબરદસ્ત લાગે હોતના ટાઈમ. તો ચલો હવે જઈએ ઘેર. લે પકોડી ખવાય. એ ડેડ એ તો ગાઈસ ને ખબર તમે ખાઈને આયા પકોડી તો ના એ અમને તો ખવડાય જ નહીં કાઢી. તે તો ઘરમાં બેહી રહ્યો તો કોઈ ના મેળા. બોલાવો પણ તૈયારી કરો, મહેનત કરો. મને તો ભૂખ લાગી છે તો. તો ગાઈઝ આપણે એવી જ એક વાત કરવાની છે યુટ્યુબના સ્ટારની, મતલબ સ્ટાર ના કહેવાય, આખી દુનિયાનો મોટામાં મોટો યુટ્યુબ સ્ટાર છે. એનું નામ છે મિસ્ટર બીસ્ટ. આપણે આટલા ફોટો લગાવીશું તો જોઈ લઈએ. તો મિસ્ટર બીસ્ટે લગભગ સમથિંગ 2010માં એને ચેનલ ચાલુ કરી હતી. એને ચેનલ ઉપર 2010, 11, 12 અને 13 અને 14 સમથિંગ 4 વર્ષ થયો તો. 4 વર્ષની અંદર એ માણસની ચેનલ ઉપર 800 સબસ્ક્રાઈબર હતા. ફક્ત ને ફક્ત 800 સબસ્ક્રાઈબર. અને આ એક જીવતું ઉદાહરણ છે એ માણસનું કે એની હાલ ચેનલ ઉપર 243 મિલિયન સબસ્ક્રાઈબર છે સમથિંગ. સોરી 243 નહીં, 443. તો 443 ગણો તો નહીં હોય તો 43 કરોડ પબ્લિક એના હાથે જોડાયેલી છે. અને આ છેલ્લા જે વર્ષમાં 24 થી 25ની અંદર એના હાથે લગભગ 200 ઉપર મતલબ 20 કરોડ પબ્લિક બીજી એક વારમાં હાથે જોડવાની. 4 વારમાં એને મહેનત કરીને રાહુલજી ફક્ત એના 800 સબસ્ક્રાઈબર થયા હતા. ફક્ત 800. અને આ વિડીયો નખે જ જતો હતો પણ એને એક સમથિંગ થોડું એક અલગ કરીને તે એનાથી ઉપડી ગયો ભાઈ. તો આનાથી એવું જ કહેવાય છે કે ભાઈ મહેનત કરતા રહો. જો એને એટલા 400-500 વિડીયો નક્કી દીધા હતા એ 4 વારમાં, પણ તોય નહોતા ઉપડે. પછી ધીરે ધીરે છે ને ગ્રોથ થવા માંડ્યો. 8,000 થયા, 20,000 થયા, અને પછી લાખ થયા. પણ એને એક પોઈન્ટ અલગ કર્યો હતો કે એ જે કોઈનું કોલેબોરેશન આવ્યું છે, કોઈ કંપનીવાળાએ વિડીયો બનાવવાનું કીધું, એને એ પૈસા છે ને લગભગ $2,000 જેવું કોક હતું. એ પૈસા છે ને એને ડાયરેક્ટ રેન્ડમ કોઈ ગમે તે માણસ હતો ને એને હાલ દીધા. એને ડાયરેક્ટ વિડીયો બનાવવા માટે છે ને એને પૈસા એને આલી જ દીધા. કશું ખાલી વિડીયો બનાવ્યો અને એને આલી દીધા એ પૈસા. એમ નહીં એના પણ તો કશું હતું જ નહીં. કેમેરો હરખો ખરીદવાની એટલા પૈસા નહોતા. એમાં 9 માણસ હતો પણ એ સીધા એને પૈસા આલી દીધા. અને એ વિડીયો એટલો વાયરલ થયો ને એના પછી એને ધંધો જ કર્યો. અને હાલ તમે ચેનલ ઉપર જુઓ ને તો એવા જ વિડીયો પૈસા રિલેટેડ છે. પૈસા એટલા બધા વાપરવા નહીં રહો. આપણે એવું તો નહીં કરવું, પણ આ તો ખાલી વાત આવી અને યુટ્યુબની વાત છે એટલે આપણે થોડું યુટ્યુબમાં કરે જઈએ, બ્લોગ બનાવે એટલે ખાલી વાત એની કરી. પકોડી ખવડાવી ગયા જેટલા ગાઈસ ખુશ થઈને લાઈક કરી દે. અહીંયા પકોડી ઉપર પાછા પકોડી અમે ખાઈ હમણાં ખાઈને આવ્યા છીએ પકોડી. પણ તમે ખાઈને આવ્યા તે તો પણ તું ઘેર હતો તો કોઈ શું કરે એમાં? તો મને ખવડાવો. તારે વાંચવાનું છે વાંચો. સબસ્ક્રાઇબર વધે એ તો પછી આપણે મહેનત કરીએ છીએ ગાઈસ. શું કહેવું, આપણે કોઈ એવું છે નહીં, આપણે મહેનત કરીએ છીએ. શાંતિ વધે છે.